આ છે ગેટ આપણો જ્યાંથી ચાલુ થાય છે મંદિરનું. તો અહીં જોઈ શકો છો બહારનો નજારો કઈ આવો છે. મેન મંદિરના દર્શન કર્યા પછી પાછળ પણ એક આવી રીતે મંદિર આવેલું છે. જય માતાજી મિત્રો, હું છું તમારો નીલ અને આજે હું જઈ રહ્યો છું બમ્મરગોડા. તો બમ્મરગોડા વિશે આપણે ડિટેલ્સમાં વિડીયો જાણીશું. ત્યાંનું પાર્કિંગ કેવું છે, રસ્તા કેવા છે અને દર્શન પણ કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો જેથી તમને આઈડિયા આવે કે ત્યાં કેવું છે. જ્યારે તમે મંદિરની નજીક આવો છો ત્યાં આ એક સાઈડ આવું પાણી ભરેલું હોય છે, ત્યાં ધ્યાનથી આવવું જોઈએ, નહીં તો ગાડી પડી જવાની પણ શક્યતા રહે છે. એટલા માટે આપણે ગાડી કાઢી લઈએ પહેલાં. આપણે આવી ગયા છે મંદિરની બહાર સાઈડ અને આજે રવિવાર ના હોવાના કારણે અહીં બધી દુકાનો ખાલી છે અને અહીં સાઈડ આવો તો અહીંયા પાર્કિંગની સુવિધા પણ આપેલી છે, જ્યાં આપણે બાઇક, ફોર વ્હીલ મૂકી શકો છો. આ છે ગેટ આપણો જ્યાંથી ચાલુ થાય છે મંદિરનું અને આ સાઈડ પર જોઈ શકો છો આ બધી દુકાનો આવેલી છે અને અહીંયાથી બધું ચાલુ થાય છે. આવી રીતે સાઈડ પર દુકાનો છે અને સામે દેખાય છે આપણું મંદિર છે જ્યાં આપણે જવાનું છે. મિત્રો અમે આવી ગયા છે અહીંયા મંદિરે અને મંદિર આ છે અને આજુબાજુનું વ્યૂ જોઈ શકો છો આવું છે, જ્યાં આજુબાજુ બધી દુકાનો છે અને વચ્ચે વચ્ચે આપણા માતાજીનું મંદિર છે. તો અમે અંદર જઈએ છીએ પછી તમને પણ બતાવીશું. તો અહીં જોઈ શકો છો બહારનો નજારો કંઈ આવો છે. મંદિરને આવી રીતે સજાવીને રાખ્યું છે અને સામે જ આપણા માતાજીની મૂર્તિ છે અને અહીંયા આપણે પહેલાં એ કરી લઈશું અને તમને પણ દર્શન કરાવીશું. અહીંયા છે આપણા માતાજીની મૂર્તિ અને સાઈડ પર જોઈ શકો છો ભીડ બહુ જ છે. મેન મંદિરના દર્શન કર્યા પછી પાછળ પણ એક આવી રીતે મંદિર આવેલું છે જ્યાં પણ આપણા માતાજીનું છે. એ જોઈ શકો છો આપણા મેન માતાજીનું મંદિર છે. અહીંયાથી જોઈ શકો છો બહુ જ ભીડ હોય છે. આજે રવિવાર ના હોવાના કારણે પણ તો બી ભીડ વધારે પડતી છે અને અહીંયાથી નજીકથી દર્શન કરાવીશું માતાજી. તો કંઈ આવું મંદિર આવેલું છે. આપણે મંદિરના પાછળનું વ્યૂ જ્યાં બધા ટેટુવાળા બેઠેલા છે અને છેલ્લી સાઈડ આપણે જ્યાં શ્રીફળ ને એવું વધારી શકીએ છીએ એ આપેલું છે. અહીંયા શ્રીફળ બધા છે અને આ સાઈડ દુકાનો છે. તો આને ભૂખ લાગી છે અને મને પણ લાગી છે તો જમીશું થોડું અને બીજું પણ મજા કરીશું. તમને બતાવીશું ફૂલ ડિટેલ્સ આજે બતાવીશું બમ્મરગોડા વિશે. મંદિરની આગળની સાઈડનું વ્યૂ છે જ્યાં બધી દુકાનો આવેલી છે અને આજે બી પબ્લિક છે વધારે, કારણ કે અહીંયાનું કામ વધારે થાય છે માટે આવે છે બધી પબ્લિક અને આવી રીતે બધી દુકાનો આપેલી છે. તો મસ્ત છે વ્યૂ, વાઇબ મસ્ત છે અને માતાજીના દર્શન પણ સારી રીતે કરવા મળેલા. આવવાનું વિચારતા હોય તો રવિવાર સિવાયના દિવસે આવજો, જ્યાંથી આપણે સુંદર દર્શન થઈ શકે અને મજા પણ આવી શકે. નહીંતર રવિવારના હોવાના કારણે બહુ ભીડ રહેશે. તો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મીડિયા છે ન્યૂ વિડીયો.